નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર સૌથી મોટો પુસ્તક પ્રદર્શન મેળો સમોટ પ્રાથમિક શાળામાં યોજાયો। સમોટ પ્રાથમિક શાળામાં દર મહિને એકવાર પુસ્તક પ્રદર્શનનું આયોજન કરી વિદ્યાર્થીઓને મનગમતા પુસ્તક વાંચન માટે આપવામાં આવે છે। બાળકો દ્વારા ઊંડાણપૂર્વક વાંચન થઈ શકે તે માટે પૂરતો સમયગાળો આપવામાં આવે છે। પુસ્તકોના વાંચન દ્વારા બાળકોમાં જીવનલક્ષી મૂલ્યોનો વિકાસ થાય છે, વ્યવસાયલક્ષી મૂલ્યોનો વિકાસ થાય છે। બાળકો ઉત્સાહથી પોતાના મનગમતા પુસ્તકોની પસંદગી કરે છે। નર્મદા જિલ્લામાં સૌ પ્રથમ દર મહિને શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ભવ્યથી અતિ ભવ્ય પુસ્તક પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં નીચે મુજબના વિભાગો વહેંચણી કરીને પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યો હતો, જેમાં જીવન ચરિત્ર, ગણિત વિજ્ઞાનના પુસ્તકો, સામાજિક અને સાંસ્કૃતિક પુસ્તકો, ઐતિહાસિક બાબતોના પુસ્તકો, બાળ વાર્તા, ચિત્ર વાર્તા, પ્રેરક પ્રસંગોના પુસ્તકો, સુવિચાર અને કવિતાઓ, નવલકથાઓ, આધ્યાત્મિકતા અને યોગ અને રમતગમતના પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે। પુસ્તક પ્રદર્શનના હેતુઓ વાંચનમાં રસ, રુચિ વધે તે હેતુથી સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આધુનિક યુગમાં બાળકો મોબાઈલ પાછળ ખોટી ટેવને બદલે પુસ્તકોનું વાંચન કરીને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે અર્થે સફળ આયોજન કરવામાં આવ્યું હતું। दिव्य सरदार न्यूज, सब पर नजर, सबकी खबर।